કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે। આજે ભાવનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે। આવતીકાલે સવારે અમિત શાહ ભુજ જશે। ભુજમાં બીએસએફના સ્થાપના દિવસના કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે। આવતીકાલે મોરબીમાં પણ ભાજપ કાર્યાલયનું તેઓ ઉદ્ઘાટન કરશે। તો અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે અને આવતીકાલે સવારે અમિત શાહ ભુજ જવાના છે। ત્યારે આજે ભાવનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલયનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। ભુજમાં બીએસએફના સ્થાપના દિવસના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। તો આવતીકાલે મોરબીમાં પણ ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન તેઓ કરવાના છે। 2 દિવસના પ્રવાસે છે અમિત શાહ આજે અને આવતીકાલે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે છે અને આજે અને આવતીકાલે 2 દિવસનો તેમનો ગુજરાત પ્રવાસ છે। હજુ વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દર્શલ રાવલ પાસેથી। દર્શલ, અમિત શાહનો 2 દિવસનો ગુજરાત પ્રવાસ, શું વધુ માહિતી? જી દર્શલ। ફરીથી અમે સંપર્ક કરીશું અમારા સંવાદદાતા સાથે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે। 2 દિવસનો તેમનો આ પ્રવાસ છે। આજે તેઓ ગુજરાત પધારવાના છે અને આજે ભાવનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલયનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે આવતીકાલે સવારે અમિત શાહ ભુજ જશે।